देत दान भूषण अमूले। जागिए महाराज कुंवर पंखिया वन बोले, जागिए महाराज कुंवर पंखिया प्रात समय रघुवीर जगावे, कौसल्या महतारी। उठो लालजी भोर भयो हे, सुर नर मुनि हितकारी। ब्रह्मादिक इंद्रादिक देवता, सनकादिक मुनिचारी। वाणी वेद विमल जस गावे, रघुकुल जस विस्तारी। बंदी जन गांधव गुण गावे, नाचत दे दे ताली। सेना सहित शिव द्वारे ठाड़े, होत कुतूहल भारी। भरत शत्रुघ्न चरम छत्र लिए, जनक सुता लिए जारी। मेवा पान लिए कर लक्ष्मण, बर कांचन की थारी। सुन प्रिय बचन उठे रघुनंदन, नयन पलक समारी। चितवतय भय किए चराचर, मुदित भये नर नारी। करिय स्नान दान नृपदीनो, लेकर तिलक समारी। जय जयकार करत जन माधो, तन मन धन बलिहारी। प्रात समय रघुवीर जगावे, कौसल्या महतारी। आरती श्री जगन्नाथ मंगला करी, परसत चरणारविंद आपदा हरी। गणन गणन घंट बाजे बेन बंसरी, बाजत मृदंग ताल नाद खंजरी। दीपक ज्योत जगमगे श्री कंचनापुरी, नव बाती अगर तेल पावक जरी। इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ा, मारकंड श्वेत गंगा आनंद बुरा। एक नाम तीन लोक 14 भुवन संचराचरी, रोम रोम रंकार काहे सुडरे। गरुड़ खंब सिंध पोर जातरा भरी, हीरा माणिक मोती पना ज्योत की जड़ी। रतन सिंहासन आप बिराजे बेत की छड़ी, 56 भोग नीत लागे होत हरि हरि। सुर नर मुनि द्वारे ठाड़े, ब्रह्मा वेद वोचरी। धन्य धन्य राधो श्री आज की घड़ी, धन्य धन्य राघो श्री आज की घड़ी। श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिकादय रंग बीज। हृदय ताल विमल बोध पंच बाती झारी, तन मन निज पर हरो तो आई वेदवा। अखंड ज्योत विमल मोद बहे दिन राति, आरती रघुनाथ जी की जय पर भाति। कहे त कबीर समझ धीर ऐसे लोलाए, चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए। श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिकादय रंग बीज। शंकर सनकादिकादय रंग बीज। राम कबीर। कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी। प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम, कृष्ण जी ए वास्युरुड़ुआ गोकुल युगाम। कृष्ण जी माता रे हमारे, कृष्ण जी तात सगाने सहोदर मारे। कृष्ण जी ब्रात, कृष्ण जी ए मामू मार्यो,
માસી સંહારી પોતાના જાણીને હરિએ મુગતિ આપી કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહા હું તો પાપી એક કોલીએ કશુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉદારી કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી રસલડા ભણે રે હરની ભગતિ જાણી મહેતા નરસૈયાના સ્વામીની બોલો આ અમૃત વાણી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી બોલી રે ભરવારન હઈને વેચવા ચાલી 16 સહસ્ર ગોપીના વાલાને મટકીમાં ગાલી સુંદર ચોલી અંગે પહેરી વ્યહે વ્યાકુલી શેરીએ પોકારે કોઈલ્યોને મોરારે મટુકી ઉતારી મોહી મુરલી વાગી બીજાની સુંદરી સર્વે જોવાને લાગી બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કસ્તુક પેખે 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં દેખે બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી બોલી રે ભરવારન હઈને વેચવા ચાલી આજ અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે પલંગે આવીને બેઠા અમારી સાથે પલંગ પાથરી આપું સુખી આતાઓ રસોઈ નિપજાવું હરિતમો જમતા જાઓ આલસડા મોડીને હરી હિંડવા લાગ્યા ઘડીએ કટકું પ્રભુજીએ ઉતારો વાગા ખાંડ ખાજા જલેબીને તુવેર તલે પૂરા પૂરી અતિ ઘના મોહે વેરમી ગલી ઘિયાન્યા મેં ગવરી તના તરત નતાવ્યા નરસૈયા ચા સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા આજે અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે આજે મારા નૈના સફલ થયા જોયા નાથને નિરખી સુંદર બદન નિહારીને હૈયામાં હરખી જેવું રે મન મારું હતું તેવું નાતે રે કીધું પ્રેમે પ્રભુજી પધાર્યા આલિંગન દીધું સેવ વિરંચીને મહામુનિ તેને ધ્યાન ન આવે પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લેડાવે મારો વાલો જીવી હારીલા તેને જાવા ન દીજે હાથેથી હરીને ન મૂકીએ અંતર્ગત લીજે શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય સ્વર પૂરે સૌ સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ
પરમ ભાગ્ય આ ભૂમિના વાલે રમ્યા છે રાસ અમર લોક અંતરિક્ષ થી જવાને રે આવે ફૂલવૃષ્ટિ દેવતા કરે સૈયો વધાવે આજે મારા નૈના સફળ થયા જોયા નાથને નિરખી વનચર વીરાવદામની કોન દેશથી આવ્યો આરે મુદકા મારા નાથની કોને ક્યાં થકી લાવ્યા આરે મુદકા મારા નાથની કોને જોવાના ઝડપી તારે હાથે ક્યાંથી આવી મુને ગમ નથી પરતી સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત યાર હોલવાય મારા તન તની કુશલ છે રઘુનાથ સુડે કીધું મારા કંતજી હરિએ હાથ ન માર્યા કપૂર સોંપ્યું લઈ કાગને મારે વાલે વિસાર્યા મારા નાત્મ મેરા શું થયા હૈડા કથન જ કીધા છતાં આપે સહુ દેખતા મુખડે મુનિ વ્રત લીધા જોગ લીધો બે બંધવા લેતા આસન વારી સીતા આપીને તપસ થયા ઉપજ દીધા વારી પંત નિહારીને ગયા હજુ પાર ન આવે તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો ખાવે વનચર વીરાવધામની કોન દેશથી આવ્યા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ કહો તો રાવણ ને રોલવું કહો તો લંકા લગારું સાચું બોલો મારા માતજી ચિંતા તનક ન કરીએ એક મને આરાધીએ ધ્યાન પ્રભુજીનું ધરીએ પ્યારુડા રામજી દુઃખ લેવા તમારું મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને મારું રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા સતીતના દુઃખ સાંભળી આવે આંસુની ધારા આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા થનાર હશે તે થઈ રહેશે ગુણ તુલસીએ ગાયા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા મારું ધન્ય ધન્ય પદ્મનાભને જંગલ ના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝૂડને વચમાં પોતે વસ્યા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીકે દર્શને દુખડા રે હરિયે અધ્યારુણે દર્શન દીધું એ જસોદા ના થઈએ ગોકુલ દિવાલો પાટન પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ ગલીમાં વય વીર બિરાજે ને સદગરુ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટળીએ અદમ અધારન સંકટ નિવારણ ભક્ત વત્સલ્ય કહીએ મોહનના સ્વામીને ભજો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ
ગળી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનો કહો ને કેમ સુઈ રહીએ રે નાના થકી મોગેર કીધા માતા મંગલ ગાય રે કાર્ય અવસર કોઈ નવ દેખ્યો ઓચિંતો વલી આવે રે સંસાર સગરો કારે ખાધો આકર મસ્તક સૂતો રે જમ દૂત તો જોતા રહીશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભોજલ કરી નર હરિને નમીએ રે લાડ કુર્તો લક્ષ્મી વર્ણા રમારે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે દેખત પેકત ડૂબકા મારે દુનિયા બોળી માય રે કોઈએ કાયા બાળી જાણી કોઈએ કાયા દાટી રે પવન મળતો પવન જાશે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનું જોજો મન વિચારી રે જે જન હરિનો સુમરન બોલ્યો જીતી બાજી હાર્યો રે નરસૈયાનો સ્વામી વેદ પુરાણે સાચો રે જમના તીર પર પગલો દઈને વેગે વૈકુંઠ જાતો રે ગરી ઉપર ઘડિયાળા વાગી ઉંમર ઓછી થાય રે અરે આજ રે સામલીએ મારે આમસુ અંતર કી જાય રાધાબાઈનો આરજ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે જાનતી તો જાવન દેખી રહેતે મુકડું જોતી રે જાનત જો પુરુષોત્તમ આગે આપો હમારા મોતી રે ચલિए चलिए साथ पढ़ावे घर घर हिंदू दुश्मनी ने कोटे में तो और क्या मारा मोती रे हमारा मोती का गलिया हमारा मोती चालो ने पेला चौक निहाते चना कराइए तोल रे राधा बाई ने नवारी मनावे કૃષ્ણ જીને તરજ કહેજો મારે મંદિર નાવે રે પેટી ભરી પટોળા લાવ્યા બે પોથી રામતી રે દીવાને અજવારે ભાઈ હું મરકલહાર પુરવતી રે નરસૈયાના સ્વામી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈને મનાવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સામરીએ મારે અમતું અંતર કીધા રે આજ રે સામરીએ મારે અમતું અંતર કીધા રે સદ કરે જસદા માવરી સુતા જાગો દયા સેના જાગો મારા નાથજી તમને આવરી સિયા જમુના ના તીર રવિયામાં સાધકો કીલા કરી રહ્યા થયો પ્રાતઃ કાલ મહિરા મહિયારી ઘૂમી રહ્યા છોરું કરેલે કલોલ જમુના ના તીર રવિયામાં જસોદા જગાવે મહાવને સુતા જાગો ને તાત સૂરજ ઉગીને પાંથી સ્વર કરે ફાટ્યો પોહ પ્રભાત જમુના ના તીર રવિયામાં આરસ મળીને કૃષ્ણ ઉઠી આવ્યા રંગમાં દાતન આલો જસુદા માવરી
મારે થાય છે વાર જમુનાના તીરમાં સોના જારી જમુના જલ ભરી આવે દાતન સાર મૈયાલો દીનાનાથને મુકલું આરુમાલ જમુનાના તીર દાતન કરી કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદા માર કરમે દોને ખબેદામ જસોદા દોવાને જાય જમુનાના તીરિયામ વાછડા વાલે ગોવાલીઓ જસોદા દોહે છે ગાય સોના વાટકડા દૂધે ભર્યા મોહી સાકર સાર નાના તિરરિયા દૂધ પાવું દીનાનાથને હૈરા તાળા થાય રોટલી આલુ હરિના હાથમાં મોહી માખન સાર જમુનાના તિરરિયામાં સોના રૂપા કેલી કાસ કી ચૌવા ચંદન હા ચોટી ગુથાઉ દીનાનાથ વેન મોટેરી થાય જમુનાના તિરરિયામાં પૂરી તરુ મહેસુરની શિરો સુગંધીરા અથાના મંગાવી ગવિદના ભોજન કરો ભગવાન જમુનાના તિરરિયામ તદનાતા વ્યાદૃત તૈયાર છે દહીં દૂધ માખન સાર કપૂરે ઉતારું હરની આરતી ઉતારે બ્રજનાર જમુનાના તિરરિયામ ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મોરી માય સોના જારી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાલ જમુનાના તિરરિયામ ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવસ આપો નંદજી તાત લવિંગ સોપારીને પાન બીરા બેચાર જમુનાના તિરરિયામ માલન આવી મધુવનથી લાવી ચોસર હાર ફૂલ ભરાવું આંબોળે ગોકુલની બીજનાર જમુનાના તિરરિયામ ચરણે મેલું તારો શાબકો ડગલો પહેરો દીનાનાથ ગજવે ગાલું બદામ પીસતા શેરી ઝાડ મદ્રાક્ષ જમુનાના તિરરિયામ ચરણે મેલું તારી પાવડી મોજા પહેરો મહારાજ હાથમાં આલુ ગાયો છોડો દીનાનાથ જમુનાના તિરરિયામ જસોદાએ મૈરા બલોયા વસીઓ ધારી રાત બલભદ્ર વાછડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તિરરિયામ ગાયો ચારવા હું તો નહીં જાઉં જસોદાજી માત જમુનાના જલ છે બિહારમાં સાથે મુગલો સુદા માતા જમુનાના તિરરિયામાં કદમ ચડીને જંપલાવ્યા પેઠા સાત પાતા કૃષ્ણ એકાલી રાગના પીયો ત્યારે કોન હતું સાસ જમુનાના તિરરિયામાં ગાયો ચરવા હું તો નહીં જાઉં જસોદાજી માત કાલેન્દ્ર જલ છે બિહારમાં કરથી ગોવર્ધન કર ગયો ત્યારે કોણ હતું સા કતલિયા ગરી ઉપર રાખીયો ત્યારે કોણ હતું સાત જમુનાના
કાલે માં જંપલાવી નાત્યો કાલે નાગ નાગ નાથી તમે કાંચર્યા તમને શું કરે સાપ જમુના નાથી રવિયા ગોકુળ રાખ્યું રે લંતો ત્યારે કોણ હતું સાથ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાથ જમુના ના પીર રવિયા નવા નિપજાવ્યા તે તલા કોઈએ ન જાણી વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછરડા આવ્યા દીનાનાથ જમુના ના તીર રળિયામાં જમુના ને તીરે જઈ ઉભા મુખ મુરલીની ટેક વનમાં વગાડે રૂડી વાસર ગોપી સૌ કીધો ઘેર જમુના ના તીર રળિયામાં ગાયો ચારીને કૃષ્ણ આવ્યા જસોદાજી માત નંદજીને આપો રામણી આવ્યા હળદર બ્રાત જમુના ના તીર રળિયામાં ગોકુળ લીલા જે કોઈ સાંભળે ગાય નરને નાર ભવસાગર લોટર ગાય માધવ દાસ જમુના ના તીર રળિયામાં ગાય માધવ દાસ જમુના ના તીર રળિયામાં જીવનજી મહારાજ માગુ સરનું તમારું રામ સરનું તમારું મારું જીવનજી મહારાજ માગુ સરનું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોને કષ્ટી કાપી ગુજર નો ઉદ્ધાર કીધો અને લીધો ગુરુ સંગાતે આતા વિશે મારવર ને ઉગાડ્યા કૃષ્ણ કે સવને જીત કરીને કાઢો સુરત તાર્યા પદ્મનામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સવાર રામ કબીરની ડગ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો આ સુંદર બવારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગ તેને ધારો અવિશ્વાસને વિશિષ્ટ ભોજન સલેલ તને તારો નિસંગ હોઈને ભજન કરો તો નામ પરે તત્કારા નિજ પાપીને શરણે લીધા દીન દયાલા સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હરમાં બાપ કૃપા કરીને કાનમ પાલો ગાય જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું મારું જીવનજી મહારાજ માગુ શરણું તમારું જીવન શ્યામને દ્વારિકા દાસ રાઘવ વસંત ને નરસિંહ દાસ ભગવાન રઘુનાથ શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુતિ અધુનાથ જગદીશ ચંદ્ર તને પ્રેમ જીવન દાસ ના અપૂર્વ દાસ એસે જીવન દિન પરિવાર ગુરુ પરંપરા નો વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જન જીવન પાવન ભા ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઇષ્ટ કૃપા તે જન પર થાય અહર્નિશ સ્મરણ જે જન કરે પ્રેમ ભક્તિ થી તે જન તળે જીવનજી મહારાજ મારું શરણું તમારું
શરણું તમારું રામ શરણું તમારું મારું જીવન જી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભાજો અનેક વિચાર અચલ ભક્તિ દેતા હે જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભાજો અનેકો વિચાર અચલ ભક્તિ દેતા રે જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી આનંદ આરતી હરખ અપારા હરિજન આય મેરે પ્રાણ આધાર આ સંત દર્શન તન તાપ નિવારો જન્મ મરણ ભવ સાગર તારો સાક પાક મલી ભોજન પા આ સંત સંગત મલી હરિ ગુણ ગાઓ ઘર ઘર મંગલ હોત બધાઈ જન જીવન તાબલ બલ ગાય આનંદ આરતી હરત પારા હરિજન આય મેરે પ્રાણ આધારા હરિજન આય મેરે પ્રાણ આધારા ચૌદિસ બાંધો જીવના દેવ રઘુપતિ કી આન વાટ ઘાટ રક્ષા કરો छोराओ चारे खान सियावर रामचंद्र की जय रावण कृष्ण चंद्र की जय सदगुरु श्री जीवन जी महाराज ने राम कबीर स्वामी परिवार ने राम कबीर हेत कृपा ने राम कबीर भारत मां संध्या ना राम कबीर सब संतन ने प्रभात ना राम कबीर संतो રામનું નામ ને રામનું કામ સવારમાં આપણે લાગી જઈએ છીએ. તો આવો નરેશભાઈ આપણે પ્રતિસાદની શરૂઆત કરીએ અને આજે ધ્રુવભાઈ પછી આવશે અને ધ્રુવભાઈ હેન્ડલ્સ કરશે રામ કબીરભાઈ ખૂબ 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 આનંદ. આપણે છે ને પેલી એક સુંદર રમત છે આપણે રમતા હતી, આપણી છોકરીઓ રમતી હતી, ખોની રમત. આપણે છે ને એકબીજાને પ્રેમની ખો આપીએ છીએ. એટલે તમે હમણાં મને ખો આપી, પછીથી ધ્રુવભાઈ આગળ ખો લેશે એવી વાત કરી. આ બધી પ્રેમ ભક્તિની અંદર આ બધી ખો અપાયા કરે. અને જો કેટલા બધા હાથ અપ છે, આ બધા ખો લેવા તૈયાર છે. આ જીવનજી મહારાજની કૃપા છે કે ભાઈ સત્સંગની વાત આવે, સંવાદની વાત આવે તો પણ બધા તૈયાર, કીર્તન ભક્તિ કરવાની હોય તો પણ બધા તૈયાર. આ સદગુરુની સાચી કૃપા. બાકી જો કેટલા બધા સૂતા હશે અત્યારે, કેટલા બધાના ધ્યાન ફોનોમાં હશે, કોઈ કઈ વિચારતું હશે, કઈ બધાના મન ચાલતા હશે, પણ સદગુરુની કૃપાથી આપણે એક જગ્યા ઉપર એકમતી કરીને બેઠા છે સંતો. ખૂબ જ સુંદર ભાવ સંતો. તો આજનો જે સત્સંગ છે એને મારો સત્સંગ જે છે એને હું બે ભાગમાં વહેંચીશ. પહેલું આપણું જે સાખીનું જે હોમવર્ક છે એ સાખીનું હોમવર્ક પૂરું કરી લઈએ. ત્યાર પછીથી જો સમય હશે તો આપણે જે કેલેન્ડર લઈએ છીએ તો કેલેન્ડરની આપણે વાત કરીશું. અને ઇન બિટવીન જે પણ ભક્તોનો હાથ અપ છે એમનું પ્રેઝન્ટેશન રહેશે. તો સંતો આપણે સાખીની જ ઉપર આવી જઈએ સીધા જ. સાખી નંબર 55, 56, 57 અને 58 જે આપણે પહેલા લીધી હતી તે. તો 55 અને 56 ઉપર આપણે જોયું કે જીવનજી મહારાજ આપણને કહે છે કે ભીત ભૂલે નહીં જીવના, જો આંધો નાખે તીર, નરક જાન પાવે નહીં, જો ભોલે ભજે રઘુવીર. એટલે કે આંધળો હોય ને એ ભીતમાં જેને અથડાય, એ તીર ન મારી શકે. તીર મારવા માટે
જીવનમાં ફોકસ જોઈએ અને આંધળો બધે અથડાયા કરે. જીવનજી મહારાજ આ દાખલો આપીને આપણને કહી રહ્યા છે કે નરક જાન પાવીને કે જે ભયનો જે માર્ગ છે એ ભયના માર્ગ ઉપર કોણ ન ચાલે, તો કે જે ફક્ત રઘુવીરને ભજતો હોય, તે જે ભગવાનને ભજતો હોય, જે રામકબીરની ભક્તિમાં સાચી રીતે લાગેલો હોય, એ આ કોઈ પણ પ્રકારની ઈતર ભક્તિ, આનદેવની ભક્તિ, દેવી દેવતાઓની ભક્તિ, કર્મકાંડ રૂપી ભક્તિ, એ ભક્તિમાં પડે નહીં. એવો જીવનજી મહારાજનો ચોખ્ખો સંદેશો છે. જીવનજી મહારાજે આપણને જ્યારે ઉદિત ધર્મ ઉદાતનો આપ્યો ત્યારે શું કર્યું? આપણને ઉદિત કર્યા. ઉદિત કર્યા એટલે શું? તો કે છે આપણને જાગૃત કર્યા. તો એ જાગૃતતા આપણને આપી અને જાગૃતતાના લીધે આપણી અંદરથી જે ખોટા ખોટા ભ્રમ હતા, ભ્રમના ઝાડ, વાણી ઝાડ, ધર્મની ઝાડો, પાપ પુણ્ય કર્મની ઝાડો, એ બધી ઝાડોને જીવનજી મહારાજે કાપી નાખી. આપણને પેલી સ્ટોરી યાદ છે બધાને, કબૂતર ને પેલા પારધીએ ઝાડ નાખી અને પારધીએ કબૂતરો ઉપર ઝાડ નાખી અને કબૂતર ફસાયા. તો જ્યારે કબૂતર ફસાયા ત્યારે એક જે ઘરડું કબૂતર હતું એને શું રસ્તો બતાડ્યો કે આપણે બધા એક થઈએ અને આ ઝાડમાંથી નીકળવું હશે તો આપણે બધાએ એક થઈને ઉડવું પડશે. બધા કબૂતરે એક સાથે શક્તિ લગાડી ઝાડ સાથે ઉડ્યા અને પછી એમનો જે પેલો મિત્ર હતો ઉંદર, એ ઉંદર પાસે પહોંચી ગયા અને ઉંદર પાસે પહોંચી ગયા અને ઉંદરે શું કર્યું? ધીમે ધીમે કરતા એ ઝાડ કાપી નાખી. ભક્તોને કંઈક આવી જ વ્યથા હતી, નારાયણદાસને કંઈક એવી વ્યથા હતી, ગોપાલદાસને વ્યથા હતી. બધા જુદા જુદા જગ્યા પર વ્યથાવાળા ભક્તો ભેગા થયેલા હતા, પેલા કબૂતરોની જેમ ઝાડમાં ફસાયેલા હતા, ધર્મની ઝાડોમાં ફસાયેલા હતા. અને ત્યાં એ બધાને જીવનજી મહારાજ આ કાતર લઈને જ મળ્યા. જે રીતે ઉંદર કાતર કાપે ને, કાતર પેલું ઝાડ કાપી નાખે, એ રીતે જીવનજી મહારાજે પણ એમના ભ્રમના ઝાડાને ધીમે ધીમે કરતા કાપી નાખ્યા. અને આપણે જુઓ હમણાં મોડર્ન સમાજની અંદર હવે તો નથી કરતા, પણ જ્યારે પ્રેમજીવન મહારાજ કાતર લઈને ફરતા હતા ને ત્યારે બધા ભક્તો હચમચી ગયેલા, હે કે આ તો આવું કરે છે. અને તમારે જે ઉહાપો થયો, પણ ખરેખર શું હતું? તો કે જે તમે બાંધ્યું, જે તમે ગમે તે લટકાયું ગળાની અંદર, માદડિયા લટકાવીને જે પણ કર્યું હોય, એ બધું શું થાય છે? એ તમને એક પ્રકારનો ભ્રામક સલામતીની અનુભૂતિ કરાવતી વસ્તુ છે. એ ખરેખર વસ્તુ છે જ નહીં. અને જ્યારે વસ્તુ ખરેખર ન હોય, ભ્રામકતાની અંદર રહેવાનું હોય, તો ક્યાં જઈને વાગે? અને એટલા માટે આપણને જીવનજી મહારાજે આ સાખીની અંદર ખૂબ સુંદર શબ્દોમાં કહી દીધું કે જાગ્રત થવું, ઉદિત થવું. અને જે ઉદિત કોણ થાય? તો કે જે પોતે જાગવું છે તે જ. જેને ઊંઘવું છે એ તો રૂમ બંધ કરીને ઊંઘ્યા જ કરવાનો છે, એને જાગ્રત કરનારું કોઈ છે નહીં. અને ઘણાને આઈ થિંક આજે સવારે વાંચન લીધું હતું એમ કુમુદબેને, એની અંદર બોલ્યા હતા કે ભાઈ ચંદનનું વૃક્ષ અને સાપ, જે ચંદનનું વૃક્ષ છે એને સાપના ઝેરની અસર થતી નથી. જે સંતજન છે, જે ભક્તજન છે, એને આ કોઈ પણ પ્રકારની આડી અસરો થતી નથી હોતી. એનું કારણ છે કે એનું ચિત્ત રઘુવીરમાં લાગેલું છે. એટલે આ સાખીની અંદર આપણે કહીએ જો ભોલે ભજે રઘુવીર. ત્યાર પછીથી આવ્યું તો આપણે કંકન પહેર્યો કેદાર કો કિયો વાજપેયી હોમ. એટલે કે જે પેલા શિવ ભક્તો છે એ બધા કઈ જુદી જુદી જાતના પેલા કંકન એટલે હાથની અંદર પહેરે છે, ગળાની અંદર પહેરે છે, જટા બાંધતા હોય છે. એમની પોતાની વેશભૂષા છે શંકરને માનનારા લોકોની. પછી માતાજીને માનનારાઓની પણ પોતાની વેશભૂષા છે. મોટા મોટા તાવીજો ને મોટા મોટા ચાંદલા ને જાત જાતના વિકરાળ સ્વરૂપ લાગે ને એવું કંઈક લગાવીને આપણી હમાઈને ઉભા થઈ જાય. એટલે આપણે કેવું આ તો માતાજીનો ભક્ત છે. દરેકની પોતાની ઓળખ છે. એટલે કંકન પહેર્યો કેદાર કો કિયો વાજપેયી હોમ. અને જે યજ્ઞ યાગાદી કરે છે એ લોકોની ઓળખ ફક્ત યજ્ઞોની જ ઓળખ છે કે ભાઈ યજ્ઞ કર્યા કરે છે. તો આ જે કરે છે, કંકન પહેર્યો કેદાર કો કિયો વાજપેયી હોમ, સીતાપતિ બિન જીવના મુખમાં પડ ગયે રોમ. કે જેના મુખમાં સીતાપતિ એટલે કે રામનું નામ નથી, એના મોઢામાં શું મુખમાં પડ ગયે રોમ? કે એનો મોઢાની અંદર જાણે કે કીડો પેસી ગયો હોય અને રોમ રોમમાં એને દુઃખ થતું હોય, એવી જ કંઈક આ વસ્તુની વાત છે. મુખમાં કીડો સંતો કઈ બાજુ આપણને લઈ જાય? પેલી તમાકુ જે ખાય છે મોઢામાં, એ કીડો જ છે ને.
અને એ કીડો આપણને ક્યાં લઈને જાય? કેન્સર સુધી લઈને જાય. અને નરક છે કે નહીં એ તો આપણને આપણામાંથી કોઈને ખબર નથી. જીવનજી મહારાજે તો ના જ પાડી છે. પણ એ નરક અહીંયા પોતે ભોગવે અને એના કુટુંબીજનો પણ ભોગવે. એ વસ્તુ અહીંયા જીવનજી મહારાજે આપણને કીધી છે. એક નિર્વ્યસની સમાજ આપણને આપ્યો. અને જે નિર્વ્યસની સમાજ કેવી રીતે થયો? તો કે જેને રામ ભક્તિની અંદર સંપૂર્ણ શ્રદ્ધા છે. એ રામ ભક્તિમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખનારો સમાજ વ્યસની કેવી રીતે હોઈ શકે? હવે ધીમે ધીમે કરતા આપણા સમાજમાં પણ વ્યસનો વધ્યા છે. તો ત્યાં આગળ જીવનજી મહારાજ આપણને ઇનડિરેક્ટલી આ સાખીની અંદર કહે છે, મુખમાં પડ ગયે રોમ, કે મોઢાની અંદર જે રીતે કીડો પેસી જાય તો શું દશા થાય? એ જ દશા મનુષ્યના મનમાં જ્યારે ભ્રમ પેસી જાય ને ત્યારે થતી હોય છે. અને ત્યાર પછી જ એ જુદા જુદા કાર્યોમાં અટવાઈ પડતો છે. પણ કોણ બચી જાય? તો કે સીતાપતિ જેને ભજ્યા છે, સીતાપતિ ભજેલા છે, રઘુવરનું નામ લીધેલું છે, એ આમાંથી બચી જશે. ત્યાર પછીની સાખી કહે છે, સેગે સાંકલ ઉતરી ભઈ જીવન જુગ ઉપહાસ. સેગે સાંકલ ઉતરી. આપણામાં પેલી એક સરસ કીર્તનની અંદર આવે છે, બંધન છૂટ્યા રે ભવતના. અને આ સેગે સાંકલ ઉતરી એ બંનેનો અર્થ એક જ થાય છે કે સેગે સાંકલ ઉતરી એટલે શું થયું? તો કહે છે કે જે પણ વસ્તુ હતી એ બધી છૂટી ગઈ અમારી. જે પણ ખોટી આડંબરવાળી વસ્તુઓ હતી, આડંબરવાળી ભક્તિ હતી, ભ્રમિત કરતી જે માન્યતાઓ હતી, એ દરેક અમારી છૂટી ગઈ. અને એટલે કહે છે કે ભાઈ બંધન છૂટ્યા. તો સેગે સાંકલ ઉતરી ભઈ જીવન જુગ ઉપહાસ. જગ છે ને, તમે જયારે પડો ને ત્યારે તમારી પર ઉપહાસ કરે. તમને પાડનારા બધા બહુ મળશે, ઉપર ચડતા હશો તો ખેંચનારા તમને ઢગલે ને ઢગલે મળશે, મદદ કરનારા બહુ જ ઓછા મળવાના. એટલે જગ તમારો ઉપહાસ કરે કે જો બહુ મોટો થઈને અહીંયા જતો હતો ને તો શું થયું એનું. એટલે જે ઉપહાસ કરે એ વસ્તુ ને ક્યારે તમે હટાવી શકો એ જીવનજી મહારાજ ફરીથી પાછા આપણને કહી રહ્યા છે કે સેગે સાયકલ ઉતરી. એટલે કે જે આપણે આ પ્રકારના ખોટા અનુષ્ઠાન કરતા હોય, ખોટા કર્મકાંડ કરતા હોય, એ જે વસ્તુ છે એ મારા જીવનમાંથી ઉતરી ગયું. જગત મારી બાજુ હસતું હતું કે કેવો ગાંડો થયો છે, એ પણ મારા તરફથી જતું રહ્યું. હાનિપુની હચમચી, આ પણ એક સમજવા જેવું છે. હાનિપુની હચમચી. હાનિપુની હચમચી એટલે શું? તો કે છે કે જે વેદની કર્મકાંડ જેવી નબળી પાતળી ક્રિયાઓ, હાનિ પુની હચમચી. આપણે પેલો રેટિયો કાતીએ તો પેલી આપણે શું હતી, પૂની જ હતી, રાઈટ? એ જે રેટિયો કાતીએ તે વખતે પૂની હોય છે, એ પૂનીને બીજી કોઈ પકડે રૂ છે, પોચું છે. તો એ જે આ વૈદિક ક્રિયાઓ છે ને, એ વૈદિક ક્રિયાઓમાં જ્યારે કે બહુ દમ ન હોય, એને જ અહીંયા આગળથી એ વખતે બોલાતું હશે 400 વર્ષ પહેલા, હાનિ પુની હચમચી. ક્યારે આવું બધું થયું? કે ભાઈ ક્યારે આ બંધનો છૂટ્યા? નંબર 1. બીજું કે જગ ઉપહાસ કરતું હતું એ ક્યારે છૂટ્યું? અને ત્રીજું આ હાનિ પુની એટલે કે જે આ વેદ કર્મવાળી ખોટી ભક્તિ હતી એ ક્યારે છૂટી? ચોથા ચરણમાં જીવનજી મહારાજ કહે છે, જબ તન મન અર્પ્યો દાસ. કે જ્યારે મેં મારું તન મન અર્પીને હું સાચો દાસ થયો, એટલે કે ભગવાનનો સાચો સેવક થયો, કબીર દાસ થયા, જીવન દાસ થયા. આપણી જે પરંપરા છે એ આખી દાસની પરંપરા છે. એનું કારણ છે કે આપણી ભક્તિ શરણાગતની ભક્તિ છે. અને શરણાગતની ભક્તિની અંદર આ શરણનું જ આવે અને સંપૂર્ણ શરણ આવે. તો જેને તન મન બંને અર્પણ કરી દીધા છે તેની વાત અહીંયા છે. ધનની વાત અહીંયા કરી જ નથી આપણને. તન અને મન. જુઓ કેટલા બધા ધર્મો ધન ઉપર ઉભા થઈ ગયા છે. એ બધા ધનના જોરે ચમક દમક વાળા છે. જીવનજી મહારાજે આ જીવન અયાચક વ્રત લીધેલું છે. એમની બધી પેઢીઓએ અત્યાર સુધી અયાચક વ્રત પાડેલું છે. કોઈ દિવસ કોઈની સામે હાથ લંબાયો નથી. આટલી પેઢીઓમાં આપણે ઉદા ભક્તોને એ ધન ની ચિંતા કરવાની જરૂર નથી. જીવનજી મહારાજે આપણને સ્વાશ્રયી બનાયા. એમને આપણને ખેતીનો વ્યવસાય આપ્યો. હવે ભલે આપણે મૂળ થયા અને બીજો વ્યવસાય કરીએ છીએ, પણ આપણે સ્વાશ્રયી બનાયા છે. અધ્યાત્મ માટે ધનની જરૂર નથી. અધ્યાત્મ તમારી પોતાની વાત છે. અને એની અંદર જીવનજી મહારાજ કહે છે, જબ તન મન અર્પ્યો દાસ, કે તેને તન અને મન આપી દીધું.
અને તું દાસ ભક્તિમાં લીન થઈ ગયો, પ્રેમ ભક્તિમાં લીન થઈ ગયો, તે ઘડીએ બધું જ એની અંદર આવી ગયું. ખૂબ જ સુંદર ભાવથી જીવનજી મહારાજ આપણને આ 57 નંબરની સાખીમાં કહે છે આપણને કે બધું ઉતરી ગયું. આ સાંકળો જે જંજીર હતી એ મારી તૂટી ગઈ. આપણે વચ્ચે એક સુંદર દાખલો લીધો હતો, હાથીનો દાખલો લીધો હતો કે કેટલો મોટો હાથી. આપણે સર્કસ જોવા જઈએ ને તો એટલો મોટો હાથી ને આપણે બંધેલો જોઈએ, સાંકળ હોય એને, અને પેલો ખીલો કેવો હોય જોજો તમે કે ખીલો કે એટલો બધો સ્ટ્રોંગ નથી હોતો કે હાથી જેની અંદર તાકાત છે આખા ઝાડના ઉખેડીને ફેંકી દે કે ખીલાને ઉખેડીને ફેંકી ન દે. પણ એ હાથી સાંકળે કેમ બંધેલો રહે છે? તો કે જ્યારે હાથીનું બચ્ચું હતું, મદનિયું હતું, ત્યારે એને સાધારણ દોરીથી બાંધેલું હતું એના પગે. તો હાથીને એવું જ લાગે છે કે હું બંધેલો છું, હું બંધેલો છું, હું બંધેલો છું. એના મગજનું અને બોડીનું જે કનેક્શન છે આ રીતે ટ્રેન થઈ ગયેલું છે. અને એટલા માટે એ મદનિયું મોટું થઈને તાકાતવર થાય છે, છતાં પણ પોતાની જાતને છોડાવી નથી શકતું. જીવનજી મહારાજે આપણને આ સાંકળોમાંથી છોડાવી દીધા. એના પછીની સાખીમાં કહે છે, અને આ સાખી આપણે બહુ જ વખત ગાતા હોઈએ છીએ, अपने अपने तापने तापत है सब कोई मिलकर तापे जीवना जे राम भक्ति दृढ़ होय. આ સાખી આપણા પડથારાની સાખી છે સંતો. अपने अपने तापने तापत है सब कोई એટલે દરેક જણને પોતપોતાની માન્યતાઓ છે, આપ મત છે. આપણને ખબર છે કે આપણા હિન્દુની અંદર, ભારતની અંદર પણ કેટલી જાતની માન્યતાઓ છે, કેટલી જાતના ધર્મો છે. હિન્દુત્વની અંદર પણ કેટલી જાતના ફાંટા છે. અને એક સંપ્રદાય કે એક પંથ હશે એની અંદર પણ કેટલા બધા ફાંટા હશે, અને એમાં કેટલા બધા અનુયાયીઓ હશે. અને દરેક અનુયાયીની વાત અહીં કરવામાં આવી છે કે આપણે अपने तापने तापत है सब कोई. દરેક જણને પોતાના મનમાં મરજી આવે એવી ભક્તિ કરવી છે. અને પેલો જે અહંકાર છે, મેં કર્યું, મેં આનાથી આ શરૂઆત કરી, મેં આવી રીતે કર્યું, એ જે મેં જે આવ્યું ને એની વાત અહીંયા કરે છે. આપણે अपने तापने तापत है सब कोई કે દરેક જણ પોતપોતાની મરજી પ્રમાણે પોતાના તાપના ઉભા કરે છે. ને આપણે પેલું ફાયર ઉભો કરીએ, દરેક ઘેર ચૂલા હતા તો દરેક જણ પોતપોતાનું તાપનું ઉભું કરી દેતા હતા. અને એની વાત અહીંયા છે કે ભાઈ अपने अपने तापने तापत है सब कोई मिलकर तापे जीवना. પણ બધા એક જગ્યા પર ભેગા થાય અને એક મતી ના થાય. એટલે આપણે તાપને ની અંદર શું થયું કે દરેકના જુદા જુદા મત છે. કદાચ એમાં બહુમતી હોય કે ન હોય, પણ દરેકના જુદા જુદા મત છે. તો આપણે તાપને એટલે બધાના જુદા જુદા મત. એની સામે જીવનજી મહારાજ કહે છે મિલકર તાપે જીવના. એટલે બધા જુદી જુદી જગ્યાએથી એક જગ્યા ઉપર આવ્યા, અને એક જગ્યા ઉપર આવીને શું કરે? મિલકર તાપે જીવના જે રામ ભક્તિ દ્રઢ હોય, કે એક મતી ના થાય. જે ઉદા ભક્તો હતા એ પહેલા જુદી જુદી નાતના જ હતા, જુદા જુદા પરિવારોમાંથી આવતા હતા. એ લોકોએ પોતપોતાનો પરિવાર છોડ્યો, પોતપોતાનો સમાજ છોડ્યો, અને ઉદા ભક્ત થઈને એક મતીના થયા, એક મતના થયા. અને જે એક મતીના થયા, એક મતના થયા, એની વાત જીવનજી મહારાજ કહે છે મિલકર તાપે જીવના જે રામ ભક્તિ દ્રઢ હોય. પણ આવું કોણ કરી શકે? કે જેની રામ ભક્તિ દ્રઢ છે ને એ જ આ કરી શકે. ઈતર તીતરથી આ ન થઈ શકે સંતો. જીવનજી મહારાજ પ્રબોધકા અંગની અંદર દરેક સાખીથી આપણને ઢંઢોળે છે, જાગૃત કરે છે, ઉદિતતા તરફ આપણને લઈ જાય છે, આપણને આપણી પોતાની સાચી ઓળખ બતાવે છે. હાથી હોય તો હાથીને કહે છે કે તું હવે મદનિયું નથી, હવે તું હાથી થયો છો, તારી અંદર શક્તિ છે. જગદીશ મહારાજ કહેતા હતા ઉદા ભક્તો સિંહના બાળ છે. તો જે સિંહના બાળ છે તો એ પોતાની અધ્યાત્મ પોતાની જાતે એને વિકસિત કરી શકે છે ગુરુના મતે રહીને. આપણે તાપને નહીં, પણ ગુરુ મતે દ્રઢ થાય, ગુરુ મતે એક થાય. એ ભાવથી આ સાખીઓ આપણને જીવનજી મહારાજે આપી છે સંતો. તો આવો હવે આપણે પ્રતિસાદને શરૂ કરીએ. હરિવર્ધનભાઈ આવો, રામકબીર.
सदगुरु श्री जीवन जी महाराज की जय। मानुष जन्म दुर्लभ है, मिले न दूजी बार। पक्का फल जो गिर पड़ा, बहुरी न लागे डार। અનંત ભવાટીમાં ભટકતા ભટકતા આ જીવનો જ્યારે મહાન પુણ્યોદય થાય છે, ત્યારે તેને દેવ દુર્લભ માનવ તનની પ્રાપ્તિ થાય છે. કબીર દેવે આ સાખીમાં એ મર્મને સુંદર રીતે વર્ણવ્યો છે. માનવ જીવનની દુર્લભતા, અનુપમતા, વિરલતા, ભવ્યતા તથા બહુમૂલ્યતા દર્શાવી છે. આ માનવ શરીર ફરીથી સહજ રૂપે સરળતાથી મળી શકે તેમ નથી, એની ચેતવણી પણ સાથે સાથે આપી દીધી છે. અને જેઓ પ્રાપ્ત થયેલી આ સુંદર તકને ઝડપી લઈ પૂર્ણ રીતે માનવતાને વળે છે, તેઓ ફરીવાર ગર્ભવાસમાં આવતા નથી. જેમ પાકું ફળ એક વખત ડાળ પરથી પડી ગયા પછી ફરીથી તે જ જગ્યાએ લાગી શકતું નથી, તેમ જીવ શરીર છોડીને ફરીથી તે જ શરીરમાં આવતો નથી. માનવ શરીર સર્વોત્તમ છે, એને વિષય પ્રપંચમાં ન ખોવીએ. આનાથી આપણે આપણા જીવનનું કલ્યાણ કરીએ. માનવ શરીર મોહથી મુક્ત થવા માટે યોગ્ય સાધન ધામ અને મોક્ષનો દરવાજો છે. માટે સમજુ માનવે વિષય સુખની લાલસા તજીને નિર્ભય થઈ અડગ મને મોક્ષ સાધનામાં લાગી જવું જોઈએ. આના માટે એક સુંદર તથા પ્રચલિત દ્રષ્ટાંત આપવામાં આવે છે. દ્રષ્ટાંત એક શહેર હતું, તેની ચારે બાજુ કોટ કરેલો હતો. એ કોટમાં ફક્ત એક દરવાજો હતો. તે શહેરમાં એક આંધળો રહેતો હતો. એકવાર તેને માનવ મનમાં થયું કે આ કોટની બહાર જતો રહું. તેને લોકોને ત્યાંથી નીકળવાનો રસ્તો પૂછ્યો. લોકોએ કહ્યું કે તું આ કોટની દિવાલ પકડતો નીકળી જા, તો તને એક જગ્યાએ દરવાજો મળી જશે. પછી તું ત્યાંથી બહાર નીકળી જજે. તેને એવું જ કર્યું, પરંતુ તેના શરીરમાં ખસનો રોગ હતો. તે વચ્ચે વચ્ચે દિવાલ છોડીને ખંજવારવાનું કામ કરવા માંડતો અને ચાલતો પણ રહેતો હતો અને ફરીથી દિવાલ પકડી લેતો હતો. એવો સંયોગ કે તે દરવાજા પાસે પહોંચતો ત્યારે તેને ખંજવાળ ઉઠતી હતી અને તે દિવાલ છોડીને ચાલતા ચાલતા ખંજવારવા લાગતો હતો. પરિણામે દરવાજો જતો રહેતો હતો અને તેના હાથમાં ફરીથી દિવાલ આવી જતી હતી. તે જ્યારે દરવાજા પાસે પહોંચતો ત્યારે આ સ્થિતિ થતી હતી. આનો અર્થ એ છે કે અસંખ્ય યોનિઓ તથા પ્રાણીઓનો એક વિશાળ કોટ છે, તેનાથી નીકળવાનો એક દરવાજો છે, માનવ શરીર. પરંતુ જ્યારે જીવ માનવ શરીરમાં આવે છે, ત્યારે તેને વિષય વાસનાઓ તથા સંસારના રાગ દેશની ખંજવાળ ઉઠે છે. એટલા માટે તે આનાથી નીકળવાના બદલે ખંજવારમાં માંડે છે અને આમાં જ આ માનવ શરીર રૂપી દરવાજો છૂટી જાય છે અને જીવ ફરીથી વિવિધ યોનિઓમાં ચક્કર કાપવા માંડે છે. તેથી સદગુરુ જાગ્રત થવાને માટે ચેતવણી આપી રહ્યા છે. ફરીથી આ વાંચન લઈશું. રામ કબીર. ભજો ભગવંત પુલ મત જાઓ, મનસા જન્મ કો એહી રલાઓ. કબીર આપણને વારે ઘડીએ ટકોર મારે છે. મનુષ્યનો જન્મ છે અને મનુષ્યનો જે જન્મ છે એ જન્મનો એક હેતુ છે અને જન્મનો જે હેતુ છે એ સર કરવાનો છે. એમાં આ ખંજવાળ આવવાની
અને તમે જોજો સંતો, ઘણી વખત આપણે કીર્તન ગાવા બેસીએ કે સત્સંગ કરવા બેસીએ ને એ વખત જ ગળામાં ખરેરી ઊભી થતી હોય છે. મારા જેવો તો જલ લઈને જ બેઠો હોય કે ખરેરી આવે, જલ લીધું હાથમાં, ખરેરીનો ઉપાય થઈ જાય. પણ આ જે રાગ દ્વેષ રૂપી ખરજવું જે આપણા જીવનમાં પેસી ગયું, એ રાગ દ્વેષ રૂપી ખરજવું, અહંકાર રૂપી ખરજવું આપણને કોઈ જગ્યાએ પહોંચવા ન દે. કબીરની આ ટકોર, આજે આજનું વાંચન એ આપણને જગાડનારું છે. જે પેલો આંધળો દિવાલ પકડી પકડીને ચાલતો હતો અને છતાં પણ દરવાજાની બહાર ન નીકળી શક્યો. દરવાજો તો એ જગ્યા પર જ હતો. મનુષ્યનો જન્મ દુર્લભ છે. એનું કારણ છે કે આ જન્મની અંદર જ મનુષ્યને કંઈક ભગવાને વિશેષ આપીને મોકલ્યો છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, સુંદર વસ્તુઓ જેને આપણે કહીએ કે સજાવટ કરીને ભગવાને આપણને અહીંયા મોકલ્યા છે. તો સજાવટનો ઉપયોગ કરીએ. ખૂબ જ સુંદર ભાવ. પુષ્પાબેન આવો. રામ કબીર. સર્વે ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ ભજો મને બાવરેમાં દયાલદાસ રચિત સાખી અંગમાંથી ચોથા નંબર ડુમેલા સોરઠની સાખી આગળની સાખીનું વાંચન લઈશ. મોટો માળવ દેશ જहाँ 8 માસ લૂ નિરવહે, 4 માસ લૂ રવિ તપે, તબ વાવ કૂપ મેં જલ લહે. અર્થ સમજાવ્યો છે. માલવાનો મુલક ઘણો વિશાળ છે. ત્યાં 8 મહિના સુધી જલની નદીઓ વહે છે. પણ જ્યારે 4 મહિના ઉનાળાનો સૂર્ય તપે છે ત્યારે વાવ અને કુવાઓમાં જલનો પ્રવાહ વહે છે. ભાવાર્થ: માલવા દેશમાં 12 માસ જલ મળી રહે છે. તે રીતે પ્રભુના ભક્તોને પણ પ્રભુની કૃપા ત્રિતાપોના કાષ્ટ વખતે પણ એક યા બીજી રીતે મળતી રહે છે. પણ કોઈ બીજા દેશ પાસેથી મદદની કંઈ પણ અપેક્ષા રાખવી પડતી નથી. તે રીતે ત્રિતાપ વખતે પણ આ ભક્તોને ભગવાન સિવાય બીજા દેવ દેવીઓની ઉપાસના કરવી પડતી નથી. સાખી નંબર આગળ 14. એ ભેખ મળ્યો અનેક, માગે રોટી રાબડી, અનીન ભક્ત કોઈ એક, તે આન ધર્મ સુઆખડી. અર્થ સમજાવ્યો. કેટલા વેશ ધારણ કરનારાઓ પેદા થયા છે. તેઓ રાબ રોટલી જેવું નિર્ધન જેમ ખાવાનું પીવાનું માગી ખાય છે. પણ તેમાં એક નિષ્ઠાથી ભગવાનને ભજનાર કોઈ એકાદ સાચો ભક્ત હશે કે જે આન દેવની ઉપાસનાનો સામનો વિરોધ કરનાર હોય છે. સાખી નંબર 15. એ જોગ વૈરાગ કો દેશ, તે સનકાદિક સુજય મળે, જहाँ कर्म धर्म की आस, तामे सब जीव आठले. અર્થ સમજાવ્યો. આવા વેશધારીઓ યોગ માર્ગના ઉત્પત્તિ સ્થાનમાં રાચનારા હોય છે. તેઓ સંકાદિક મુનિઓ દ્વારા પ્રવર્તાવેલી ઉપાસનામાં વળગે છે કે જેમાં કર્મકાંડના કર્મ માર્ગ કે વૈદિક ધર્મ અનુસાર સકામ ભક્તિ પ્રમાણે જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ કે યોગ માર્ગ દ્વારા ફળની આશા અપેક્ષા રહે છે. તેમાં એ બધા આત્માઓ કૂટાય છે. સાખી નંબર 16. પણ ધારી કોઈ એક, તે વિરલા જન કોઈ લહે, જાકુ રામ મિલન કી આસ, એ સદગુરુ જીવન સૂ રહે. અર્થ સમજાવ્યો. એક નિષ્ઠાની ટેકવાળા તેમાં કોઈ એકાદ જ વિરલા માનવી જોવા મળશે કે જેના રામ મેળવવાની આશા હશે. તે વ્યક્તિ સદગુરુ જીવનજીના ઉપદેશ અનુસાર અનન્ય ભક્તિ કર્યા કરશે. એ સદગુરુ જીવન આય, અનીન ધર્મ પ્રગટ કર્યો, કર્મ ધર્મ સંસાર, તે જાની સબ પર હર્યો. અર્થ સમજાવ્યો. આવા સદગુરુ જીવનજીએ આવીને અનન્ય ભક્તિનો માર્ગ પ્રગટ કર્યો અને જે જગતમાં કર્મ કાંડ, આન દેવની ઉપાસના, તીર્થ વ્રતાદિની ધાર્મિક ક્રિયાઓ હતી તે બધીને વ્યર્થ સમજીને છોડી દીધી. સાખી નંબર 18. એ જીવન જી કો ધર્મ, આન ધર્મ મેં નવ ભલે, એ સદગુરુ તનો પસાય, પ્રેમ ભગત મેં જય મળે. અર્થ સમજાવ્યો. આવો એ અનન્ય ભક્તિવાળો જીવનજીએ ફેલાવેલો માર્ગ છે. તે કદાપી આન ધર્મ, ફાલતુ ઉપાસનાઓમાં કદી ભળી જતો નથી. એવી સદગુરુની કૃપાથી
એ પ્રેમ લક્ષણા ભક્તિમાં જ ભળી જાય છે. સાખી નંબર 19. એ પ્રેમ ભગત કો ધામ તે સદગુરુ શ્યામલો, જहाँ राधा रास विलास ते संगे सब जई મળ્યો. સમજાવે આવી પ્રેમ લક્ષણા ભક્તિવાળા ભગવાનનું જે ધામ છે તે સદગુરુ કૃષ્ણ અને તેઓ જ્યાં રાધાની સાથે રાસમાં ક્રીડા કરે છે તે પ્રત્યે તમે બધા તેમની સાથે પ્રયાણ કરી તે રાસમાં ભળી જાઓ. સાખી નંબર 20. એ નામ તનો રસ લેહ કરમ ધર્મ વ્રત પર હરો, એ રામ કૃષ્ણ નિજ નામ તે રાત દિવસ સ્મરણ કરો. સમજાવ્યું એવા એ ભગવાન નામની ભક્તિનો આનંદ પામો અને કર્મકાંડથી તીર્થ વ્રત યજ્ઞાદિ ઉપાસનાને છોડી દો. આ ભગવાનનું પોતાનું નામ તે રામકૃષ્ણ છે, તેનું રાત દાડો સતત સ્મરણ કરો. આપણને જીવનજી મહારાજે પણ આ જ ભક્તિ આપી છે, પણ આપણે એ જ ભક્તિ કરતા રહીએ. સૌ ભક્તોને રામ કબીર. રામ કબીર દયાલદાસની આ સુંદર સાખીઓ. અને દયાલદાસ જીવનજી મહારાજને સંપૂર્ણ રીતે સમજી શક્યા. પોતાની જાતને દયાલદાસે પણ ઉદિત કરી અને ઉદા થયા. ઉદા જન્મે તો થવાય છે, કારણ કે આપણો જન્મ ઉદા જ્ઞાતિમાં થયો, પણ કર્મે ઉદા થવા માટે તો પોતે જ મહેનત કરવી પડે. દયાલદાસે કર્યું. એમને અનુભૂતિ થઈ અને એ પણ બોલી ઉઠ્યા કે જીવનજી મહારાજે અનેક ભક્તોને ઉભા કર્યા છે. આજની સાખીઓનો આપણે વ્યાપ જોઈએ તો પહેલી સાખીની અંદર ત્રિતાપ આવ્યો. 3 તાપોનું નિવારણ સંસારની અંદર રહ્યા તો 3 તાપોનું નિવારણ કેવી રીતે થાય. અને છેલ્લી સાખી જે લીધી એ સાખીની અંદર આપણને એનો સુંદર રસ્તો બતાવી દીધો. ભગવાન નામનો રસ્તો બતાવી દીધો, નામ ભક્તિ બતાવી દીધી. અને વચ્ચે આવ્યા રાધા અને કૃષ્ણ, પ્રેમ ભક્તિ આવી. તો જે મનુષ્યનું જે જીવન છે, જે આજે આપણે જીવનજી મહારાજની સાખી લીધી હતી, 3-4 સાખી જે પણ લીધી, એ સાખી અને આ દયાલદાસની સાખીઓ બંનેઓને તમે જો એક સાથે વિચાર કરો તો કોઈ તફાવત તત્વમાં નથી દેખાતો. શબ્દો આમ તેમ થયા હશે સાખીઓના, પણ જે તત્વ છે એ તો એકનું એક જ રહ્યું છે. અને એટલા માટે મિલકે તાપે જીવના જો સદગુરુ કા હોય, જે સદગુરુનો હોય, જે રામનો થયેલો હોય, એ મિલકર તાપે, એનો એકમત હોય. દયાલદાસ, જીવનજી મહારાજ અને કબીર દરેકની વચ્ચે સમયનું અંતર હતું, પણ એ સમયના અંતરનો બાદ નહોતો, કારણ કે તત્વ તો એક જ હતું. તો તત્વ ઉઠાવેલું છે સંતો. ખૂબ જ સરસ દયાલદાસની સાખીઓ. વાસુદેવભાઈ, વિશાખાબેન, આવો. રામ કબીર. રામ કબીર. નામદેવ કબીરજીને રામ કબીર, જીવનજી મહારાજને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, પ્રેમજીવન મહારાજને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજની પરચરી, જેની રચના કૃષ્ણદાસના સુપુત્ર શ્યામદાસજી મહારાજે કરેલી છે, તે પરચરીનો સંપૂર્ણ અનુવાદ જગદીશચંદ્ર મહારાજે કર્યો છે. તેનું વાંચન લઈશ. પાન નંબર 7. એમાં બધા ભક્તો ભેગા થયા છે શાહપુરામાં જીવનજી મહારાજ સાથે. બધાએ અનન્ય ભક્તિ સ્વીકારી છે. અને પછી જીવનજી મહારાજને પૂછે છે કે તમારું આગળ પાછળનું જીવનનું કંઈક કહો. ત્યારે જીવનજી મહારાજ શ્રીમુખની સાખી સોષ્ટો. મથુરા હમારો દેશ, કાઠિયાવાડ કુટુંબ વસે, કિયો ગુર્જર પ્રવેશ, સંતો તને મેલાવડે. અર્થાત મારો પૂર્વ જન્મે મૂળ દેશ મથુરા હતો અને તે વખતે મારું કુટુંબ કાઠિયાવાડમાં વસતું હતું, પરંતુ મેં અત્યારે ગુજરાતમાં સંતોનો મેળાપ કરવા માટે પ્રવેશ કર્યો છે. વિશ્રામ 2 ચોપાઈ. એહ વિધિ કરત બહોત દિન ભયે, સ્મરણ ભજન એસે હી ઠયે, તાપી છે એસે બનિયાઈ, અદ્ભુત ચરિત્ર સુનો ચિતલાઈ. અર્થાત આ રીતે એમ કરતા કરતા ઘણા દિવસો વીતી ગયા. આમને આમ જ આ રીતે સ્મરણ ભજન થતું રહ્યું. ત્યાર પછી એવા જે બનાવ બન્યા તે અદ્ભુત ચરિત્રને ધ્યાનથી સાંભળો. સાખી. સંવત 1687 પર્યો તપદેશ દુકાર,
સંતન સહિત માલવ ચલે જાનો જહાં સુગાર. અર્થાત સંવત 1687 દેશમાં દુકાળ પડ્યો ત્યારે સંતોની સંગાતે માળવા તરફ ચાલી નીકળ્યા. તેઓએ એવું જાણ્યું કે ત્યાં માળવામાં સુકાળ હશે. ચોપાઈ. સબકુ છોડી હાથે ચલે શિક્ષા દે સબ સો હિલ મિલે ચલે તુરત વાર નહીં લાઈ ચૂત્ર કુટકુ પહોંચે જાય. અર્થાત બધાને છોડીને ત્યાંથી ચાલ્યા. શિખામણ આપીને બધાને મળ્યા. પછી વાર લગાડ્યા વગર તરત જ ચાલવા માંડ્યા અને ચિત્રકૂટમાં આવી જઈને પહોંચી ગયા. સિયા રઘુવીર લક્ષ્મણ ભાઈ દેખી રાની અતિ સુખદાઈ તાતે ચલે અવધપુરી આયે અતિ આતુર સરયુ ત્રટનાએ. અર્થાત સીતાજી, રામ, લક્ષ્મણ ભાઈઓની અત્યંત સુખદાયક રહેણી કરની દીઠી ત્યાંથી અયોધ્યાપુરીમાં આવ્યા અને અતિ ઉત્કૃષ્ટતાથી સરયુમાં સ્નાન કર્યું. રામપુરી પરમ સુખ પાવન દિવસ પંચ રહે મન ભાવન તાપ છે પ્રયાગ ચલી આયે અખે વટ દેખી સુખ પરમ સુખ પાયે. અર્થાત રામના નિવાસની પુરી અતિ સુખદાયી પાવનકારી છે. ત્યાં મનને ગમી જાય એવી આ પુરીમાં 5 દિવસ રહ્યા. ત્યાર પછી પ્રયાગમાં ચાલ્યા આવ્યા. ત્યાં અક્ષય વટ જોઈને ખૂબ જ રાજી થયા. કાશીપુરી તબ કિયા મુકામા જીહા કબીર કો હે વિશ્રામા દાસ કબીર કો ધામ નિહાર્યો ભય મગન ઉર અંતર ધાયો. અર્થાત ત્યારબાદ કાશીપુરીમાં મુકામ કર્યો જ્યાં જે કબીરજીનું વિશ્રામ સ્થાન છે. દાસ કબીરજીનું ધામ જોયું અને તેઓ લીન થઈ ગયા અને તેને અંતર હૃદયમાં ધારણ કર્યું. કુછ દિન રહે પરમ સુખ પાયે તાપી છે જગન્નાથ કુઆએ ધીરે ધીરે કિયા પયાના ચિત લાગો જગન્નાથ અસ્થાના. અર્થાત કેટલાક દિવસ ત્યાં રહ્યા અને ખૂબ સુખ મળ્યું. ત્યાર પછી જગન્નાથજીમાં આવ્યા. આમ ધીરે ધીરે તેઓએ પ્રયાણ કર્યું. તેમનું ચિત્ત જગન્નાથજીના સ્થળ પર ચોંટી ગયું. રામકબીર. આવતું વાંચન આવતા વીકે લઈશું. રામકબીર. રામ કબીર. જીવનજી મહારાજની પડચરી કૃષ્ણદાસના દીકરા શ્યામદાસજી ખૂબ ઉચ્ચ કક્ષાના કવિ હતા અને જેને કહીએ છીએ કે ભાઈ દીવાનો સીધો પ્રકાશ તમને લાગે, સૂર્યનો આપણે સીધો પ્રકાશ લઈએ તો આપણા શરીર પર એની સરસ અસર થતી હોય છે. એવું જ આ પરિવારમાં થયું. કૃષ્ણદાસની ઉપર જીવનજી મહારાજની સંપૂર્ણ અસર થઈ અને કૃષ્ણદાસે કાંઠા વિસ્તારમાં ઉદા ભક્તોને ઊભા કર્યા. એમના દીકરા શ્યામદાસજી, જેને કૃષ્ણદાસ પાસેથી ઘણી વસ્તુઓ જીવનજી મહારાજ વિશે જાણી હશે, તેની ઉપરથી આ જીવનજી મહારાજની પડચરી લખી. આપણા સદભાગ્ય કે આ પડચરી આપણા હાથમાં આવી અને જગદીશ મહારાજે એનો સુંદર અર્થ કરીને આપણને આપી તો આપણને જીવનજી મહારાજના જીવન વિશે વધારે ખબર પડે. જીવનજી મહારાજ ક્યાં ક્યાં ગયા, શું શું પ્રાપ્ત કર્યું, તે જ્યારે શાહપુરામાં સત્સંગ થતો હશે તે વખતે કલ્પના કરીએ સંતો, જે લોકો શાહપુરા ગયા છે તે. અત્યારનું શાહપુરા જુદું છે. હમણાં જો ગયો હતો જાન્યુઆરી મહિનામાં અને કદાચ આપણો 2027નો જે મોટો કાર્યક્રમ કરવાના છે એ કાર્યક્રમની શરૂઆત શાહપુરાથી પણ થઈ શકે. જીવનજી મહારાજે ત્યાંથી ઉદિત ધર્મ ઉદાત્તનાની સ્થાપના કરી હતી. તો વિચાર તો ઘણા બધા છે કે શું કરવું, પણ કહેવાનો અર્થ એ છે સંતો કે જે કલ્પના કરીએ આપણે કે અત્યારનું શાહપુરા અને જે જૂનું શાહપુરા કે જે વખતે કદાચ ઘરો આટલા મોટા નહીં હોય, જમીન તો ચોક્કસ જ હશે, લીલોતરી પણ હશે, આગળ પાછળ ઝાડ જૂના વચમાં પોતે વચ્યા, એ જગ્યાએ થોડા ઘણા ગણ્યા ગાંઠ્યા આંગળીના વેઢે ગણાય એટલા ઉદા ભક્તોની સાથે બેસીને જીવનજી મહારાજ સત્સંગ કરતા હશે. બાકીના જિજ્ઞાસુ અંદર જોડાતા પણ હશે, ગામે ગામથી લોકો આવતા હશે, કારણ કે આ પ્રતાપી સંત હતા. અને એ કલ્પના કરીએ કે એ વખતે સંત સંગત થતી હશે
અને કેટલા ભાવથી કોઈકે આ સવાલ પૂછ્યો છે કે તમારા વિશે અમને કંઈક કહો. અને એની અંદરથી જીવનજી મહારાજ જે જગન્નાથપુરી ગયા, જે કબીરના સ્થાન ઉપર ગયા અને જે ઓળખ આપી, કઈ ઓળખ આપી તા કે હું તો મથુરાનો, કાઠિયાવાડમાં મારો પરિવાર, એ જે ઓળખ આપી એમને, એ ઓળખના લીધે ઘણા લોકો કહે છે કે ભાઈ જીવનજી મહારાજે કૃષ્ણ જ હતા, કારણ કે કૃષ્ણનું પણ એ જે સાખી છે એ કૃષ્ણને એકદમ બેસતી સાખી છે. અને એટલા માટે જ ઘણા લોકો ઘણા માને પણ છે કે જે કૃષ્ણ છે એ જ જીવનજી ને જીવનજી છે એ જ કૃષ્ણ છે. અહીંયા હદસદાનો વિષય નથી, પણ ફરીથી તત્વ પર જ આપણે આવીએ છીએ. તત્વ આપણને ચીંધી રહ્યું છે કે કાર્ય બંનેને એક જ હતા. આ પ્રબોધ કાંગની અંદર પણ હમણાં આપણે એક સાખી જોઈ હતી, સાખીની અંદર પણ આ જ આવતું હતું કે બંને જણાએ ઊંધી રાહ ચલાવી છે. કૃષ્ણએ પણ ઊંધી રાહ ચલાવી, જીવનજી મહારાજે પણ ઊંધી રાહ ચલાવી છે. તો બંને તાત્વિક દ્રષ્ટિ તો એક જ છે. રામ કબીર એક હે, કહન સુનન કો દોય. એકતા, એકાત્મતા એ આપણો આનો સુંદર ભાગ છે સંતો, અને એ આપણને શ્યામદાસજી પણ બતાવીને ગયા. સુશીલા ભાભી આવો. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવણજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર સાહેબ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, ગુરુ પરિવાર ને રામ કબીર, સર્વ સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. દિવ્ય અખર સોય પુસ્તકનું પાન નંબર 233 થી 234 વાંચન કરીશ. રામ કબીર. ગોવિંદદાસ આગળ જે કહે છે તે અત્યંત ઘાતક છે. मैं सब जग का मीत हूँ, मेरा मीत न कोई, मेरा प्यारा मुझ में रहा, ભરી ભરી નૈના રોય. આખું જગત મારું મિત્ર છે, પણ જગતનો ખેલ જુઓ, મારો કોઈ મિત્ર નથી. મને પ્રેમ કરનારા મારો પ્રેમી ઈશ્વર મારી અંદર જ છે. એવી એના મિલન માટે આંખમાં આંસુ આવી ગયા છે અને નયનમાં ભરી ભરીને રડી રહ્યો છું. કેટલો તિરસ્કાર વરસ્યો હશે. આપણી ધાર્મિકતા કેટલી હદે દુભાઈ જાય છે કે આપણને કંઈ પણ બીજું સાંભળવા તૈયાર થતા નથી. ધર્મ, પ્રેમ, કરુણા, દયાનો બોધક હોવા છતાં ધાર્મિક વર્ગને હિંસક બનતા સમય લાગતો નથી. જગતમાં ધર્મયુદ્ધોને નામે ઘણી હિંસા થયેલી એવા ઉદાહરણો આપણે જોઈએ છીએ. ગોવિંદદાસ ઉપર પણ આવા ધાર્મિક હુમલા થયા હશે અને આથી જ કદાચ તેમને મૂળ વતન છોડીને નાના માદરા ગામ વસાવવું પડ્યું હોય એમ બને. સત્ય શું હશે તે વિશે સ્વયં ગોવિંદદાસ કે ભક્ત સમાજની ભક્તમાનના રચયિતા હરિદાસ નડિયાદાને પણ કોઈ વિશેષ ઉલ્લેખ કર્યો નથી. આપણે તેમની સાખીઓના સંદર્ભને લઈને ચાલવું પડે એમ છે. આપણો ઇતિહાસ આપણે જ ખોળવો પડશે. જાતિ વિષયક. જાતિવાદી જ્ઞાતિવાદી બાબતે પણ તેઓએ સ્પષ્ટ મત દર્શાવ્યો છે. તેમની વાણી એટલે કે શબ્દો ઉપરથી ચોક્કસ કહી શકાય કે તેઓએ જાતિવાદને તિલાંજલિ આપી દીધી હશે. કેમ કે જબ લગ નાતા જાતિ કા, તબ લગ ભક્તિ ન હોય, નાતા તોડે હરિ ભજે, ભક્ત કહાવે સોય. એક જ ધડાકે ગોવિંદાસે જાતિવાદને તિલાંજલિ આપી દીધી. લાંબી ટૂંકી વાત કરવા કરતાં સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે જ્યાં સુધી જાતિવાદીનું ભૂત સવાર હશે ત્યાં સુધી સાચા પરબ્રહ્મને ઓળખી શકાય નહીં. જાતિ મનુષ્યની નક્કી કરી શકાય, પરંતુ જગત કરતાની જાતિ કઈ? પરમાત્માની જાતિ હોય ખરી? પરમાત્માનો ધર્મ કયો? જગતના કોઈ પણ ધર્મમાં ગ્રંથમાં આનો સ્પષ્ટ ઉલ્લેખ નથી થયો. આશ્ચર્ય એ છે કે પુરોહિતવાદીઓએ આપના દેવી દેવતાઓની જાતિ નક્કી કરી છે. પૌરાણિક ગ્રંથોમાં બ્રાહ્મણવાદી તત્વોએ શુદ્ધ આધ્યાત્મને પણ પ્રદૂષિત કરવાનો પ્રયાસ કર્યો છે. એટલું બાકી હોય એમ આપણી ભાષાના મૂળ અક્ષરો અલ્ફાબેટને પણ વર્ણ આધારે વિભાજિત કરવાના પ્રયાસો થયા. આપણને ઇતિહાસની વાતોમાં સમય નથી બગાડવો, પરંતુ અત્યારે ગોવિંદદાસ વિશે વાત કરવી હોય તો તે વિપ્ર છે.
એટલું જ કહીએ. હરિદાસજીએ વિષયને છોડી દીધો છે, કેમ કે જે વાડીના મૂળા ખાવા જ ન હોય તો શા માટે તેનો ભાવ પૂછવો. બ્રાહ્મણોમાં અનેક વિવિધ જાતિઓ, ગોત્રો વગેરે આવે. વૈષ્ણવ જીવનદાસીએ જાતિ ગોત્રોનો બહિષ્કાર કરીને સમાજ એકત્રીકરણ કરવાનો પ્રયાસ કર્યો. આથી જ ભક્તમાળામાં જે ભક્તોનો પરિચય આપ્યો છે તેમાં માત્ર તેમના નામ અને કયા ગામમાં જઈ વસ્યા, દરેક ભક્ત અલગ અલગ જગ્યાએથી માઇગ્રેટ થઈને આવેલા છે એટલી જ માહિતી આપી છે. રામ કબીર, જીવનજી મહારાજ અને રામ કબીર. ઉદા ભક્તોની પરંપરામાં ગોવિંદાસે શું સંઘર્ષ કર્યો હશે એની વાત થઈ. એક બે વસ્તુ તરત જ આપણું ધ્યાન ખેંચે એવું છે કે મનુષ્ય જન્મથી હિન્દુ કે મુસલમાન નથી. કબીરે કહ્યું, ન મેં હિન્દુ ન મેં મુસલમાન, ન મેં ધર્મી ન મેં અધર્મી. કબીર આપણને કહીને ગયા જન્મે તો દરેક મનુષ્ય જ છે, અને જ્યારે જુદા જુદા ધર્મોના જુદા જુદા સંસ્થાપકની આપણે વાતો કરીએ, ઇતિહાસમાં જઈએ તો પણ કોઈ એવું આપણે અસાઇન કરી દઈએ કે મોહમ્મદ પૈગંબર એટલે ઇસ્લામ, જીસસ ક્રાઇસ્ટ એટલે ક્રિશ્ચિયાનિટી સાથે, રામ અને કૃષ્ણ હિન્દુઓના, બુદ્ધ એટલે બુદ્ધના, મહાવીર એટલે જૈનોના. આ બધા મહાપુરુષો જન્મે તો કશું હતું નહીં. કબીરને પણ એ નહોતું. કબીરને પણ કેટલાક કે મુસલમાન, કબીરને કેટલાક કે હિન્દુ, કબીરને કશું જ માન્ય ન હતું. આ બધા મહાપુરુષોની ઉપર આખા વિશ્વનો હક એકદમ એક સરખો છે. રામ અને કૃષ્ણની ઉપર વિશ્વનો હક છે, ભગવદ્ ગીતાની પર વિશ્વનો હક છે. જે સાચા વિચારો છે, જે સાચું તત્વ છે એની ઉપર દરેક જણનો હક છે. પણ મનુષ્યએ પોતે એના કમ્પાર્ટમેન્ટ, એના જુદા જુદા વિભાગો પાડી દીધા, અને વિભાગો પાડીને જે સુંદર વિચારો ઉભા થયા એ સુંદર વિચારોને પણ કુંઠિત કરવા માંડ્યા. પોતાની જેને કહે છે કે પોતાની માન્યતાને એની અંદર નાખી દીધી અને એનો વિભાગ કરવા માંડ્યા, જે ખોટું છે. સારા વિચારો બધી જ જગ્યા પર છે, લેવા જ જોઈએ અને સમજવા પણ જોઈએ. સાથે સાથે ગુરુ આપણને જે કહીને ગયા છે એ હંમેશા ધ્યાનમાં રાખવાનું. ખૂબ સુંદર ભાવ. રામજી મોટા, આવો રામ કબીર. વિપુલભાઈ, આવો રામ કબીર. રામ કબીરભાઈ, રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, આપને લાસ્ટ વીક જ્ઞાનીજી મહારાજના રામરસ ગ્રંથમાં કઈ સાચી ભક્તિ કરવી તેની વાત કરી હતી. ફક્ત રામ નામ જ પરમ સત્ય છે તેનું રટણ કરવા શિવ પાર્વતીજીને કહે છે. પાર્વતી પૂછે છે કે શિવ, તમે કોનું ધ્યાન કરો છો? તો કહે છે, હું ફક્ત રામનું ધ્યાન કરું છું. તો હવે આગળ કહે છે કે પાર્વતીજી બોલ્યા, મહાદેવ, શિવ તમે સાંભળો, આવું પરમ સત્ય છે તો પછી શા માટે આ બધા હરિના ભગવાનની ભક્તિ કરતા નથી, અને શા માટે જુદા જુદા ધર્મમાં જગત વર્ગે છે, અને બધી જાતના ધર્મ ઉપાસના છોડીને શા માટે ભગવાનના શરણમાં આવતા નથી? તમે આ ઉત્તમ પરમ સત્યથી સમજનું વચન કહ્યું, તો પછી શા માટે બધા સંસારીઓ આવી જુદી જુદી ઉપાસનાઓમાં ભૂલા પડ્યા, અને શા માટે જુદા જુદા પ્રકારની નીતિ નિયમો વાળી ઉપાસનાના ધર્મ થયા, અને શા માટે તેઓ એકબીજાથી જુદું જુદું કહે છે? કોને આ જગતને આવી રીતે છેતર્યું? બધા શાસ્ત્રોને મળીને એક જ પરમ સત્ય ધર્મને શા માટે ફરમાવ્યો નહીં? મારામાં આ બાબતમાં મોટો સંશય પેદા થયો છે, માટે હે શિવજી, મને આ હકીકત સંભળાવો. ત્યારે ભગવાન શિવ બોલ્યા, હે પાર્વતી સાંભળ, હું તને વાત સંભળાવું
અને તારી શંકાઓને દૂર કરીને મટાડું છું. ઋષિઓ અને દેવોએ ભેગા મળીને વિચાર કર્યો કે બધા સંસારીઓ આપની ઉપાસનાને સ્વીકારશે નહીં. આપને એવો કે ઉપાય કરો કે જેથી લોકો આપની પૂજા કરે, દેવોની પૂજા કરે. ભક્ત લોકો ભગવાનની આરાધના કરે છે, તેથી 84 લાખ યોનિઓમાં કોઈ ફેરા પડતા નથી. અમને જગતમાં કોઈ પૂજનીય તરીકે સ્વીકારશે નહીં, તો પછી અમે દેવ અને ઋષિ તરીકે આ જગતમાં કેવી રીતે પૂજનીય ગણાઈશું? માટે દેવ અને ઋષિઓએ ભેગા મળીને ભગવાનની આરાધના સ્વીકારી. તેથી ભગવાન નારાયણ તેમના પર પ્રસન્ન થયા. ભગવાને કહ્યું, હે દેવ ઋષિઓ, તમે જે કંઈ પણ માગશો તે જરૂર આપીશ એવું વરદાન આપ્યું. ત્યારે ઋષિ દેવતાઓએ પોતાના મનની વાત કરીને કહ્યું કે હે પ્રભુ, જગતમાં લોકો અમારી પૂજા કરે એવું કરો, અને એવી અમારી ઉપર કૃપા કરો અને અમને વરદાન આપો. ત્યારે ભગવાન બોલ્યા, હું રામ અને કૃષ્ણના અવતારમાં તમારી પૂજા કરીશ. રામ અને કૃષ્ણ અવતારમાં તમારી પૂજા કરીશ. જગતમાં અવતાર ધારણ કરીને ભગવાને દેવો અને ઋષિઓની પૂજાની ક્રિયા આગળ કરવાની પ્રથા ચાલુ કરીને ભગવાને બધા દેવ ઋષિઓની પૂજા કરી. ત્યાર પછી તેમની પાછળ સૌ લોકો દેવ ઋષિઓને પૂજે છે, તેથી કોઈને મુક્તિ મળતી નથી. બધા સંસારીઓ દેવોની પૂજામાં વળગી ગયા અને જે સાચી ભગવાનની ભક્તિ છે તેનાથી અડગા રહ્યા. તેના લીધે જગતમાં ભક્તિમાં ભ્રમની શાખા પેદા થવા પામી. મારી પાસે ભગવાને એક વચન માગ્યું હતું કે હે શિવ, તમે જગતમાં અનેક પ્રકારના મતાંતર પંથના વર્ચસ્વનો ફેલાવો કરો. ત્યારે મેં કહ્યું કે હે પ્રભુ, કહો, ફરમાવો. તો હું તમારો ભક્ત છું, મારે શું કાર્ય કરવાનું છે તે કહો. ભગવાને કહ્યું, હે શિવ મહારાજ, સાંભળો. તમે આ પૃથ્વીના લોકોને બ્રહ્મમાં નાખી દો. ને એવું કરો કે જેથી મને કોઈ જાણી શકે નહીં. આમ તમે જગતમાં જઈને અવતાર ધારણ કરીને આવું કાર્ય કરો. તમે ખોટા અપાર શાસ્ત્રો પેદા કરો, તેથી દુનિયા ભૂલી પડી જાય. અનંત ભેદ રહસ્યો કરીને બ્રહ્મણાઓ કરી બતાવો. આવા જુદા જુદા પ્રકારના સંપ્રદાયોને ચલાવો. સૌ કોઈ 84 લાખ યોનિમાં જાય અને મારી પાસે કોઈ ન આવી શકે. આવા પ્રકારનું કાર્ય કરી આપવા માટે ભગવાને માગણી કરી. ત્યારે મને ખૂબ દુઃખ થયું. ત્યારે મેં ભગવાનને અરજ કરી કે આવું જો હું કરું તો મને તો જન્મો બંધનો લાગે. જો હું 1000 બ્રહ્મ હત્યાનું પ્રાપ્ત કરું તો એક જ હરિનું નામ લેવાથી મારો ઉદ્ધાર થઈ જાય. આખા જગતને હું બ્રહ્મ નાખી દઉં તો હે ભગવાન, હું કર્મ બંધનમાં કેવી રીતે છૂટી શકું? આ જગતમાં એવો કોઈ જપ, તપ કે ધર્મનો માર્ગ નથી કે આવા અધમાધમ કર્મમાંથી છૂટી શકાય કે છોડાવી શકાય. ત્યારે ભગવાન કહે છે કે આવા પાપમાંથી ઉદ્ધાર થાય એવો કોઈ જપ હોય, શિવજી કહે છે કે આવા પાપમાંથી ઉદ્ધાર થાય એવો કોઈ જપ હોય તો મને કહો કે જેથી મારા બધા પાપ કપાઈ જાય. ત્યારે ભગવાને કહ્યું, ત્યારે ભગવાન મનમાં આનંદ થયો. તે વખતે તેમણે મને એક મંત્ર આપ્યો કે જેનાથી મારા અનેક પાપો કપાઈ જાય. હું મનમાં પ્રતિદિન તે રામ નામનું સ્મરણ કરું છું, તેથી મને કોઈ કર્મનું બંધન લાગતું નથી. રામે પોતાના 1000 નામો આપ્યા છે, તેનાથી મારા બધા કાર્યો પાર પડે છે. મેં અવતાર ધારણ કરીને લોકોને ભૂલ થાપમાં નાખી દીધા. ત્યાર પછી સૌ કોઈ બ્રહ્મમાં ભૂલા પડી ગયા. મને જે પ્રમાણે કરવા માટે ભગવાને કહ્યું હતું તે પ્રમાણે યુક્તિ કરીને દુનિયાને બ્રહ્મમાં નાખી દીધી. હે પાર્વતી, આ બ્રહ્મ ફેલાવાનો મુખ્ય આશય છે કે ભગવાન તેનાથી અલિપ્ત રહીને આ બધી લીલા જોવા ઈચ્છે છે. ત્રણેય લોકથી પર એવું પરમ સત્ય છે કે જેનો અપાર રહસ્ય તને કહું છું. આ વિષ્ણુનું સાચું ખરું શ્રી રામ નામ છે. તે અતિશય અવલૌકિક સુંદર પ્રકારનું ભગવાનનું સહસ્ત્ર નામ છે. અંતર્યામી ભગવાનને હૃદયપૂર્વક ભક્તિ કરો તો સરળતાથી મુક્તિ મેળવીને સર્વોત્તમ ધામને પામશો. ભગવાનના સહસ્ત્ર નામનો તો પાર વગરનો મહિમા છે. તેમાં રામ નામ બધા કરતા સર્વોપરી સારામાં સારું છે. એ રામ નામમાંથી જ ભગવાનના અનેક નામ થયા છે, પરંતુ તેમાંય વળી પાછું 2 અક્ષર વાળું એક સાચું એક રામ જ નામ છે. તે રામ 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 મનોરમમાં ભગવાન રમણ કરે છે. તે રામ જ તારા બધા કાર્યો પાર પાડશે.
આ રામ નામનો એકવાર જપ કરવાથી વિષ્ણુ સહસ્ત્રનો જપ કરવાનું ફળ મળે છે. આમ જ્ઞાનીજી મહારાજ કહે છે કે સદગુરુ રામાનંદ પ્રતાપ હરિજી અંતર પ્રગટે આપ, કહે કબીર એ ભેદ અગાધ, જ્ઞાની વેલા બુજે સાધ. સદગુરુ રામાનંદજીની કૃપાથી ભગવાન પોતે મારા અંતરમાં પ્રગટ થયા. કબીરજીએ ભગવાનના ગૂઢ રહસ્યની છુપી વાતનો મર્મ કહ્યો છે. જ્ઞાનીજી મહારાજ કહે છે કે કોઈક સંતો જ આ વાતને જાણે છે. સત્સંગત હરિ નામ કા સરાખા એક વિશ્વાસ, જ્ઞાની જહા જુગ ભરમ્યા તાથે રહો ઉદાસ. જ્ઞાનીજી મહારાજ કહે છે કે સંતની સંગત અને ભગવાન નામ એકમાત્ર ઉપર જ વિશ્વાસ રાખો, અને જે ખટ દર્શન જપ તપ ઇત્યાદિમાં જગત બ્રહ્મા પડી ગયું છે તેનાથી નિષ્ક્રિય રહું. बीज की मांड में समझ भया मन धीर, बटक बीज की मांड में समझ भया मन धीर, जब ज्ञानी का सासा मीट्या जब सदगुरु मिले कबीर. જ્યાં વડના ટેટાના બીજમાં વડ રહેલો છે એવી બાબત પ્રમાણે ભગવાન નામમાં ભગવત તત્વ રહેલું છે એવું સમજાઈ જવાથી મનમાં ભરોસો આવ્યો છે. ભક્ત જ્ઞાનીજીને જે શંકાઓ હતી તે આ ઉદાહરણથી જ્યારે સદગુરુ કબીરજી મળ્યા ત્યારે શંકા મટી ગઈ અને ભગવાન નામ પર ભરોસો આવ્યો છે. આમ જ્ઞાનીજી મહારાજ આમ રામ રસ ગ્રંથમાં આપણને ફક્ત રામ નામ પર જ નું નામ લેવાનું કહ્યું છે. આમ તો સંતો આ રામ રસ વાંચજો અને એમાં આપણને આપણા બધા ભ્રમ દૂર થઈ જશે. સૌ સંતો ભક્તોને રામ કબીર. ખૂબ જ સુંદર વાંચન જ્ઞાનીજી નું આ રામરસ એમને ચાખ્યો. કબીર પાસેથી એમને સાચો રામરસ મળ્યો, એ ચાખ્યો અને આપણને આપ્યો. આની અંદર પણ આપણને એક રહસ્ય બતાવી દીધું કે ભગવાનને એકલા એકલા રમવું છે. આપણે સંધ્યાઆરતીમાં કહીએ છીએ, આરતી ગઈએ છીએ ને તે વખતે, તીન લોક રમી રહ્યો રે ઢોટાવાના. એકલો ત્રણ લોકોમાં. એટલે ભગવાનને તો રમવું છે, રમે ને રમાડે, તે રમે ને રમાડે, જમે ને જમાડે. ભગવાનને રમવું છે, ભગવાનને જમવું છે, એકલા એને કરવું છે. ત્રણે લોકમાં રમી રહ્યો ઢોટાવાના. એ જે ભગવાન છે એને લીલા જોવી છે કે ભાઈ મને એકલો મૂકી દઉં, લોકોને બિઝી કરી દઉં, એમની લીલા બેઠો બેઠો જોયા કરું. ભગવાનને આ કરવું હતું એટલા માટે એક ભ્રમ ઉભો કર્યો. જ્ઞાનીજીને આ સમજ પડી ગઈ અને એને ખબર પડી ગઈ કે ભાઈ એનું નામ લઈએ ને એમાં જ એનું તત્વ છે. બટક બીજનું પણ ત્યાં આગળ જ મળ્યું એમને. તો જે જ્ઞાનીને લાદ્યું એ આપણને રામરસની અંદર જણાવ્યું અને આપણા પોતાના પણ ભ્રમ આમાંથી ભાંગી જાય એવું સુંદર વાત આવી. રામજી મોટા આવો, રામ કબીર. કદાચ કોઈક ટેકનિકલ ડિફિકલ્ટી હશે તો સંતોષ સમય થયો છે. આમ પણ આવતીકાલે સાંજે ભક્ત મિલન છે, તો ભક્ત મિલનમાં 100% જોડાજો. રવિવારની સાંજ આપણી અહીંયાની પહેલો વીકેન્ડ, આ જે મહિનાનો છેલ્લો દિવસ છે, તો આપણે જૂન મહિનાનો પહેલો દિવસ રવિવારે સાંજે ભક્ત મિલન છે, એમાં અચૂક જોડાજો, આવતા રહેજો. આ જ પ્રમાણે આપણો સત્સંગ ચાલુ રહે, આપણા ભ્રમ ભાગતા રહે, આપણે રોજે રોજ ઉદિત થતા રહીએ, રોજે રોજ રામ મંજરી જેવી રીતે આપણું મન શુદ્ધ કરી રીતે આપણે શુદ્ધ થતા રહીએ એવા ભાવથી આવતા રહીએ. ત્યાં સુધી સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર. સર્વે સંતો પ્રભાતના પ્રેમ ભર્યા રામ કબીર, 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 સંતોને રામ કબીર, 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 રામ